વેલકમ બેક. સમાચાર સુરતથી પાટીદાર સમાજની સગીર દીકરીના અપહરણથી રોષ ફેલાયો છે. સરથાણામાં પાટીદાર સમાજની સગીરાના અપહરણનો મામલો. પોલીસની ઢીલી કામગીરીના પગલે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તપાસના આદેશ અપાયા છે. પોલીસ કમિશનરે સરથાણા પીઆઈને આડે હાથ લીધા હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. પાટીદાર સમાજનો આરોપ છે કે પોલીસ અધિકારીઓને જાણ કરાતા માત્ર 12 કલાક, 24 કલાક, 48 કલાકના વાયદા કરે છે, પરંતુ 35 દિવસને શોધવામાં નથી આવી. સાથે જ સમાજ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે દીકરીના પરિવારે પોલીસને આરોપીનું લોકેશન પણ આપ્યું હતું. તેમ છતાં પોલીસની બેદરકારીના કારણે દીકરીનો કોઈ જ પતો હજુ સુધી નથી મળ્યો. ત્યારે આ સમગ્ર મામલે જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરાય અને દીકરી હેમખેમ રીતે પોતાના પરિવારને મળે તે માટે પાટીદાર સમાજ ગૃહ વિભાગમાં રજૂઆત કરશે તેવો બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી માંગ છે, પાટીદાર સમાજની એવી માંગ છે કે આ જવાબદાર અધિકારીને સામે કાયદેસરના પગલાં લેવામાં આવે, આરોપીને પકડી અને એમની સાથે જે પ્રમાણે જે રીતે અત્યારે ગૃહ વિભાગ સરભરા કરે છે વ્યવસ્થિત રીતે એની સરભરા કરવામાં આવે, જેથી કરીને સુરતની અંદર આવી જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ કાયમી માટે અટકે ને